તો એટલે મસ્ત શેકાણા વાળા કાસા છે ને હવે ઓલાઈ ગયો કે હાથ વેચીને કાંઈ જીગ્ને છે ખાવામાં ગોપાલે છે આપણે રે અને હું સૌ મસ્ત ખાઈને જોયું તેમ તો બહુ ઓલા થઈ જાય એમ તો વાંધો નહીં થાય કાંઈ નો ઘટે એવો હે કહે કાંઈ નો ઘટે એક નંબર ખોખા મજા આવે ખાવાની એક નંબર મજા આવે કાંઈ તો આપણે હેલો મિત્રો ફરીથી સ્વાગત છે તમારું બધાનું એક મારા નવા વ્લોગમાં કેમ છો મજામાં આપણે મજામાં સીવી જો આપણે જાગીએ ને શિરાઈને ગોપાલને વાડીએ આવ્યા છે ધાવામાંથી વ્યાવા છે વાગ્યા છે 7:30 ગોપાલે જો આજ તો રજા હે કા ગોપાલ રજા હે ને તે શું કરવાનું છે કુછ નહીં સેજામફળ મીઠો લીમડો કેવડો થઈ ગયો નાળિયેર જો નાળિયેર આવ્યા એ તમે દેખાડું ઝૂમ કરીને થોડુંક જો આમ તો દેખાય ખલેલા જે ખલેલા કેવા દેખાય છે ખલેલા જેવા હા હવે ગોપાલ રોજ વ્લોગમાં છે કા ગોપાલ રોજ આવી ને હવે રોજ આવી સવારમાં પોરમાં વ્લોગમાં એ તો નાસ્તો હટ આપણે હટ જાગી ગયા 7:30 હવે કાંઈ ઉજાગરા છે નહીં એટલે હવે હટ જ જાગી જવાનું હોય હા ગોપાલ ઉજાગરા મટી ગયા હવે જવું જાગરા આજ તો રવિવાર છે ગોપાલ ને કાલ પેપર છે કા પેપર છે ને પેપર કાલ ત્રીજું પેપર છે અને આપણે ભાગ્યમ જવાનું છે દવા છાંટવા એટલે કડક આપણે આજ પવી આવ્યા તો હટ જાગી ગયા દીવો મસ્ત ઉજી ગયો હે અત્યારે ફૂરડા બધું દેખાય કા ગોપાલ તુરમાં આપણે કેટલાય દી પછી ભાગ્યમ જવાનું હોય કેદું ને યાદ નથી આપણે ઓલખેડ દવા છાંટે તો જતા એટલે ઘણા દી થઈ જાય છે 8 દી થઈ જાય છે વધુ થઈ જાય તો ના નહીં કીધું ને આપણે યાદ નથી મારા આપું જતા હોય રાતે જતા હોય મારા આપું જેમ કે ભૂણો આવ્યો છે રાતે ધ્યાન રાખવા જાય છે પછી 1-2 વાગે વી આવે છે રાતે જાય ભૂણો આવી જાય છે આપણે તો કેટલા દિવસ કામ કાંઈ નથી કર્યું આડાવડું કપ્પા વીણતા વાળ્યા પછી કાંઈ આડાવડું કામ નથી કર્યું વરસાદ આવી જતો એટલે વાજ આપણે જવાનું છે મારા આપું આવે એટલે હમણાં આપણે જઈ ભાગ્યમાં પછી છાંટવા માંડવી દવા બપોરે જ કાંઈ છટા નથી આમ જેમ કે અત્યારમાં ઝાકળ આવી જાય એટલે 8-8:30 ચાલુ કરવાનું થાય હું ચાલો ઘડીક આપણે ગોપાલ પાસે રહીને પછી જઈએ આપણે ભાગ્યમાં ફાઇનલી મિત્રો જો આપણે વાડીએ વ્યવસ્થિત પોપ લેવા અને જોડા પહેરો વ્યવસ્થિત જો આપણે જોડા પહેરી લીધા ને સંપલા કાઢ નાખ્યા એટલે દવા કપામાં નથી છાંટવાની માંડવીમાં છાંટવાની છે મને કાંઈ ખબર નથી મેં તમને કહી દીધું કપામાં છાંટવાની છે મારા આપુના આવ્યા કે વાડીએ જોડા પહેરતા હોય ને કે પોપ લેતા હોય હું એવું છે હતું ચાલો આપણે માંડવીમાં દવા છાંટવાની છે ના જઈને મળવી કાલે વિડીયોમાં આગળ બિના રહીજો ફાઇનલી મિત્રો જો આપણે ભાગ્યમાં પહોંચી ગયા છે જો આપણે દવા છાંટવા મળ્યા છે એવી 3 પોપ તો આપણે છાંટી દીધો એટલે છટાઈ ગઈ છે અમિત વ્લોગ ચાલુ કરું આમાં જો બહુ દૂર નથી પાંદડા કેમ કે ખીરી જાય બહુ જોઈએ છે એટલે હાવ ખુલ્લા જેવું થઈ ગયું જુઓ પાંદડા ખીરી જાય ને બીજા નવા ફૂટા થવા એટલી છાંટવાની છે જે ઘણી બાકી છે એમ તો અહીંયા ચાલુ જ કરી છે છાંટવાની બાકી જ હોય એટલે બપોર થાય કે લગભગ છટાઈ જાય છે તડકો જો કાઢ્યો અત્યારે ક્યારેક સાયણ ક્યારેક તડકો બપોર થાય કે છટાઈ જાય કેમ કે આમાં 3-4 લઈને જઈએ એક ઉથલે પૂરું થઈ જાય તો હાલો આપણે દવા છાંટવા મળવી ઘણી છટાઈ જાય પછી મળશું કાલે ઘણી વિડીયોમાંથી આગળ બના રહીજો ફાઇનલી મિત્રો વાગી જશે 11:20 થઈ ગઈ છે જો આપણે એટલી દવા છાંટવાની બાકી રહેશે જો ખાલી હવે 4 થી 5 પોપ છાંટવાની બાકી રહે ને આપણે પોરો નથી ખાધો મેં કહું ઘડીક પોરો ખાઈ લેવી ઓલા શેઠે જઈને પોરો ખાઈ લઈને પછી 4-5 પોપ છાંટી દેવી એટલે 12 વાગ્યા છટાઈ રહ્યા એટલે એક આપણે જો પોરો ખાઈ દે વગર એટલે આપણે છાંટી દીધી એટલે પાણી પીવા ખાલી ઊભા રહેતા ખાલી પછી છાંટવા મીડાતા હું હાલો ઘડીક આપણે આ સા લઈને જઈએ ને 4 સા લઈને જઈએ ને પછી ઘડીક પોરો ખાઈ લઈને પાછી આપણે એટલી છાંટી દેવી પછી મળવી ફાઇનલી મિત્રો વાગવા આવી ગયા છે 12 ને જો આપણે દવા છટાઈ જવા આવી ગઈ છે એટલે ઓલા શેઠે જાય એટલે પૂરું થઈ જશે 5 કા 6 સા છે તમને મેં કપા દેખાડો તો આપણે કપા તવડી ગયો હે જો વરસાદનો આડો પડી ગયો તમે જો પોપ ભેરો ન કરેલ પા જાત પણ તો થોડોક તમને દેખાડી જો તવડી ગયો ઘણો તવડી ગયો એટલે આપણે એલપા આવ્યા જ નથી જો હવે વીણવા જ પડશે આપણે ટકાયેલ કાપમથી ચાલુ કરી દઈશું આડો પડી ગયો તો ઝીંડવા થઈ ગયા એટલે જો કપા ત્યારે બહુ મોટો હતો આપણે દવા છાંટતા ત્યારે તો એ તો તમને ખબર જ હશે વ્લોગ જોતા હોય તો કે આમાં ગોગડા તો છે તે પહેલી વેલ તો એવું જ થાય ચાલો આપણે હવે સા લઈને એટલે શેઠે જઈને પૂરું થાય છે એટલે છાંટતા જઈને આપણે પછી વ્યા જઈએ વાડીએ ફાઇનલી મિત્રો આપણે જો વાડીએ પહોંચી ગયા છે અને વાગી ગયા છે 12:30 ને જો આપણે મસ્ત મજાનો બપોરો કરી લીધો ને બપોરો કરીને આપણે જાય જાહેર કરવી એવા છે
એટલે કપાસો આવીને કપાસો તવડી ગયો પાછો, એટલે આ થોડાક સમય વધુ તવડી ગયો છે. અને જો વાદળા થવા મળ્યા છે. જુઓ બપોર લગાડ, બપોર પછી વાદળા થાય ને સાંજે કોરત વરસાદ આવે. કોમેડી વિડીયો તો આપણે અપલોડ કરીએ ઉપર કરીને તમે કહેતા હશો, એટલે ધાવામાં જવું પડે. હેઠ ઉભો રહો તો ન આવે, ધાવામાં થોડુંક એટલે થોડીક સ્પીડ આવે એટલે તરત અપલોડ થઈ જાય. 5 થી 7 મિનિટમાં થઈ જ જાય અપલોડ. એટલે ધાવામાં પહેલાં વિડીયો અપલોડ કરીએ. રોજ આપણે બપોરો કરીને પહેલાં ધાવામાં જતા હોય તમે પહેલાં ધાવામાં જ જોતો, પછી વિડીયો અપલોડ કરીને પછી આ ઠોવી આવ્યો. કેમ કે 12:30નું ટાણું થઈ ગયું, એટલે મેં કીધું પહેલાં અપલોડ કરી નાખ્યું ને 12 ને 13 મિનિટે ફિટ અપલોડ થઈ ગયો છે. તો જોઈ આવજો, ન જોયો હોય તો, એટલે એ ક્યાંય જોયો હોય આડાવાળા વળો જોતા હોય રોજ ખબર હોય તમને. જામફળ કર્યો હતો, ટીંડો રાયલ પાય એવા છે. જામફળ જો મિત્રો એક પાકી ગયું છે. જો મિત્રો અહીંયા છે એક આથી ડાળ ખીચાડ નાખી, એટલે એમ થયું છે. જો મસ્ત પાકાના જનાવરા ખાઈ ગયા છે. એટલે આપણે ન ખાય તો જનાવરા ખાઈ જાય, એટલે જનાવરા ખાતા હોય તો લીધું મસ્ત ગળ્યું છે. જો વતીને લાલ છે ઘૂમ. જો ઈવડું ન હોય તો આપણે હમણાં ખાઈ દઈશું. ઈવડું ન કરતો કાંઈ બહુ એવું કાંઈ ખાય એવું કાંઈ નહીં, બહુ ખાવા જ જોઈએ આપણે, ઓછું જ જોઈએ. હવે આપણે બહુ સીતાફળ ને એવું બહુ ન ખાવી, એટલે તરીકે ખાવી. કાલે આપણે થોડું ખાધું, બીજું ગોપાને દીધું હતું. એટલે આપણને વધુ વધુ ફળમાં જ આપણને બદામને એવું જાજુ ભાવે. બદામ મને બહુ ભાવે, બીજું કાંઈ ન ભાવે. જામફળ શીખવું કાંઈ નહીં, બદામ એક બહુ ભાવે. એ બદામ થાય એટલે બહુ મસ્ત લાગે. અમે બહુ ગળે હોય એની વાત જ આવે એવી હોય ને. જામફળ તો ખાવી એકાઈ દે, પછી બહુ ભૂખ લાગી હોય ત્યારે, બાકી તો બહુ ખાવી નહીં. હું હાલો અત્યારે બહુ કાંઈક રાજુ કાંઈ કેવું નથી. અત્યારે ઘડીક આપણે હવે દવા છાંટીને આવ્યા છે. કેદુનું પાછું કામ નથી કર્યું કેટલાય દીથી, અને દવા છાંટી એટલે આજ તો ટકાઈ ગયો છે. તો અત્યારે આપણે ઘડીક સુઈ જઈશું, જાગીને મળવી કાલે વિડીયોમાંથી આગળ બના રહીજો. A few moments later. ફાઇનલી મિત્રો વાગી જશે 4 ને જો આપણે મસ્ત મજાના જાગીને નાહી ધોઈને તૈયાર થઈને વ્યવા સીવી ગોપાલની વાડીએ વ્યવા છે. નાખી આપણે ધાવામાં વ્યવા છે વરસાદ જોવા, એટલે વરસાદ સીડ્યો તો તમે દેખાડું. જો આ સાઈડ છે, જો એટલે એ ઊંડો છે એમ આવે એમ નથી ને. એલપાઈ છે અને કાશ બી તાણે છે, એટલે આમ તમને દેખાડો ઝૂમ કરીને. કાશ્મીર કહેવાય એમ કાશ્મીર જેવી. જો થોડુંક ઝૂમ કરીને દેખાડો, આશી આશી દેખાય છે વ્લોગમાં. એટલે ત્રણે કલરની આવે એને કાશ્મીર કહેવાય. વરસાદ આવે ને એટલે તાણે હું એવું હોય હતું. ગોપાલ તો જો મિત્રો ગામમાં ગયો છે, એટલે હું ત્યાં આવ્યો ના તો મેં કહ્યા છે કોમેડી વિડીયો બનાવી નવરો સીવી તો, એટલે ગોપાલ તો ગામમાં ગયો હતો. એટલે ગામમાં બહુ ધક્કા દાદા ખાય. ગામમાં કાંઈ કામ ન હોય તો આડા રખડતો જ હોય. ફોને એની પાસે ન કરે, ફોન કરી આવ્યો વાડીએ કોમેડી વિડીયો બનાવવા એવું છે. પછી ગામમાં ચડાવીને ક્યાં હોય, એટલે મેં હમણાં આવે પછી આપણે કોમેડી વિડીયો બનાવી. અત્યારે આપણે ધાવામાં રહેવાથી વરસાદ જોવા હમણાં આવશે ને, એટલે આપણે કોમેડી વિડીયો બનાવી નાખશું. ફાઇનલી મિત્રો જો ગોપાલ ગામમાં આવ્યો છે અને સાયકલ લઈને ગયો ગામમાં. હું ગામમાં જાય કયો તો ચોકલેટ લેવા ગામમાં. હા ત્યાં હું ચોકલેટ ગોપાલ ને કહું. ગોપાલ મિત્રો ગામમાં શું લેવા જાય કહું? ઇનામ લેવા. કા ના ના, એટલે ઇનામ બહુ લે ને તું લે પણ, એટલે ઇનામે બહુ લે ને. આપણે કોમેડી વિડીયો બનાવી નાખ્યો. હાર્દિક આવ્યો હતો ગાય ગાય, કેમ કે વ્લોગ ઉતારે મોડું થાય એમ હતું, એટલે ગાય ગાયને શૂટ કરી દો. કા ગોપાલ ફૂલ ઉતાવળ માં હતો. કા ફૂલ ઉતાવળ હતો એટલે ગાય ગાય શૂટ કરી વેચજો. ઘોડેમાં હરખું મિત્રો વાર લાગે એટલે ઘોડી ભાંજી ગઈ છે. અને મેં કોમેડી વિડીયોમાં તો હવે કદી માણા રાખવો પડશે. કા ગોપાલ હાલે એટલે માણા રાખી લેવી. કા તમારે કોઈ જરૂર હોય તો કોમેન્ટ કરજો. કોમેડી વિડીયો બનાવવો હોય તો વ્યાજે. કા હા એટલે એકા બીજી એટલે કેમેરામેન ને હતા હરકા હે હું અત્યારે કોમેડી વિડીયોમાં 3 થી 4 જણા તો હોય. તેમે બેસ દેવી ને એમ ઉતાર્યું ને એમ મેં બોલવી એવું હતું. રિક્ષા વાળો કઈ સંભળાવવા નથી દેતો. જો મિત્રો કાંટા પડવા મળ્યા છે હમણાં. ગોપા કાશી બી તાણીથી ગોપાલ ને પોપૈયા જોવો હતી મેં ખાલી પાકતા ને કાસા તો કેટલા હે. વરસાદ આમ જો હે આમ જો હે. ચાલો આપણે વાડી પર જવું છે. ગોપાલ ને બેલ પર જાવી. ફાઇનલી મિત્રો જો આપણે વાડીએ વ્યવા છે ને જો આપણે તાપ કિન નાખ્યો છે. ગોપા જઈ ગયું શું લેવા ઓળો કરવા. જો માંડવીનો ઓળો. બીજા માંડવી થોડીક આપણે ભાગ્યમાં છાણી હતી. જો પણ છોડવા પડ્યા એટલે આ
ખોડામાં રહી તો હાવ પાચી ગઈ છે. હવે થોડાક દી ઓલું નહીં થાય તો આપણે હાથે ખેવી પડશે, કેમ કે ગારો છે ને નકર રાપ મારવાનું થાય છે. માંડી મસ્ત ગવઠી હે એટલે લૂસકા તોડ નાખી ગોપાલ. હા ઓળો કરવો છે તલાહરા ગોપાલ લઈ આવ્યા તલના ઓલ્યા ધુવાડા થયો મેં ઘડીક ધુવાડા થયો પછી નાખી દેવી એટલે હવે નાખી જ દેવી કા ગોપાલ નાખતો યાદ ના ના તો હાલ તું સામે નાખતો હું ઘડી ખામ ખમ ઘડી થોડુંક જગ્યા થાય એટલે હું મજા આવે થોડી. ઓળો પહેલી વાર કર્યો નથી આપણે માંડી થઈ તેદુનો કાંક ટાઈમ નો આવે ને કાંક નવરાયનું એટલે ભાજ્યમાં ને માંડી લેવા નથી ગયા એટલે આજ જોતો ને લેતો એવું થોડીક જે ઘરમાં પડી એ નાખી દઈએ હમણાં તો તાપ એટલે હું નાખી જ દેવી હાલો પછી હમણાં થોડુંક શેકા જાય પછી તમને દેખાડું. ફાઇનલી મિત્રો જો આપણે ખોખા શેકાઈ ગયા છે મસ્ત એટલે મસ્ત શેકાણા થોડા કાસા છે ને હવે ઓલાઈ ગયો કે હાથ વેચી ને કાંઈ જીગ્ને છે ખાવામાં ગોપાલે છે આપણે રે અને હું સૌ મસ્ત ખાઈને જોયું તો એમ તો બહુ ઓલા થઈ ગયા છે એમ તો વાંધો નહીં થાય કાંઈ નો ઘટે એવો હે તો કાંઈ નો ઘટે એક નંબર ખોખા મજા આવે ખાવાની એક નંબર મજા આવે. કાલ તો આપણે હાલો તો બાપી તો આપણે વિડીયો ઉતારીશું. કાલ બાપભાઈ વાત છે બાપભાઈ વાત છે ગોપાલ કેમ થાય છે કેમ થશે એટલે ઓલો કર્યો ને પેલા ભઠ્ઠો ન થાય એમ કે લીલા હતા થોડા વરસાદ આવી ગયો માથે વરસાદ આવી ગયો હતો ને એટલે એવું થયું હતું મજા આવે છે ખાવાની. ચાલો આપણે જીગને તાઈને ખાઈ લેવી. ફાઇનલી મિત્રો જો આપણે માંડવીનો ઓળો ખાઈને વ્યવા સીવી ગોપાલના ધાવા માથે નાતે ઓલો શૂટ કર્યો ને કા ગોપાલ બહુ પછી ખાવા જ મળ્યા હતા કા જો નોરતાનો 2200 જાગ્યો છે હવે રાવણ જાગ્યો છે અને જો મિત્રો સાટા પડવા મળ્યા વરસાદ જો આ છે ને આ થોડું કામ આઘું વી ગયું મેં કીધું વરસાદ વ્યો છે પણ હજી અગાહી છે કા ગોપાલ ગોપાલ અંદર ટીપા લાવીને લાવી દઈને એવું બધું ભંગાર પીડ્યો છે અહીંયા આંબલી હા આંબલી છે તમને આ ઓલોકમાં નહીં દેખાણ ક્યારે પાકે હવે ખબર નહીં દેખાડે હોય પછી કેમ કે જે કોઈ દી પાકે નહીં હોય ઓલો ચાલુ કરે તેદું ના બધા અમુક ઓપાજો છે દેખાય છે પાકલ છે બદામ એક આપણને ભાવે ને સીતાફળ તો અહીંથી ને દેખાય છે એટલે ઓલોકમાં નહીં દેખાય બાકી દેખાય છે ને તો સાંટા પડવા મળ્યા છે ઓળા ખાવીને બહુ મજા આવી માંડ્યું એટલે થોડી કાશી રહી ગઈ હતી ને અને ખૂટી ગયું કાકો ભઠ્ઠો કાલે બાફી છે ગોપાલ કે એટલે ઓલું કર્યું ને કા થોડી કાશી રહી ગઈ તોય એટલે કોક રહેતી ને તોય ખાઈ ગયા મજા આવી જઈ તેણે હતા બહુ મજા આવી ગઈ તો આપણે માંડવીની ઓળો કર્યો જ નતો માંડવી પૂરી થઈ જતું નહીં અને હવે તો માંડવી આપણે ખેવાની થશે થોડાક દીમાં એટલે ઓલું ખોવડામાં રહી આવીશ ને ખેવા લ્યા કા તારી માંડવી શું કામ આવું તો ખાવા તો આવ્યો મારી માંડવી કીધું તારી માંડવી છે કે એવું છે ને સાટા પડવા મળ્યા છે એટલે ગોપાલથી ભેગી ન થાય હાલો આપણે બેઠા સાંટા પડવા મળ્યા છે એટલે ગોપાલની વાડીથી વ્યાવા છે ને જો આપણે થાવમાંથી આપણે ઘડીક આપણે આપણા થાવમાં બે વ્યાવા સીવી અને મિત્રો આંખની જવા આવી ગયો છે વરસાદ જો આવ્યો ને સાટા ખાઈને આવ્યા હતા બાકી જો આમ વી ગયો ઊંડો વી ગયો એવું છે તું ગોપાલ તો તેને વાડી હતો ને લેસન કરતો હતો કે મારે લેસન કરવું નહીં થવું મેં વાંધો ને આપણે હું થાય હવે કોમેડી વિડીયો અપલોડ કરવાનો રોજ કોમેડી વિડીયો આવી જ જશે હવે અને વ્લોગ આવી જ જશે વ્લોગ તો ન આવે પણ કોમેડી વિડીયો તો રોજ આવી જશે વ્લોગને એમાં કેવું અત્યારે કાડાવડું થઈ ગયું ને તો વ્લોગ તો ન આવી કે બાકી કોમેડી વિડીયો તો ડાયરેક્ટ એડિંગ કરી મેકવાનું એકારે બનાવી લીધેલા હોય ને તો ગમે ના હોય તો આપણે મેક દેવી એવું હોય હતું અત્યારે મને હવે 6:30 વાગવાની થોડીક વાર છે 6:30 આપણે વિડીયો અપલોડ કરવી છે એટલે હમણાં 5-10 મિનિટની વાર છે પછી આપણે અપલોડ કરી નાખીને ખડેગાય ધાવામાંથી બેસવી. ફાઇનલી મિત્રો જો આપણે ધાવામાંથી બેઠા છે ને વાગી ગયા છે 7 ને થોડું અંધારું થઈ ગયું છે જુઓ તમે મિત્રો આ પવન ચક્કર લાઇટો જો થાય બધી પવન ચક્કર લાઇટો થાય છે એટલે આજ ઘણી છે દેખાયતી નહીં હોય એટલી છે હા આપણા ગામના પવન ચક્કર લાઇટ છે ઓરી છે એટલે દેખાય અંધારું થઈ ગયું છે જો બધી વાડીઓ લાઇટો થાય છે
એવું છે બધું. ચાલો આપણે હેઠા આવ્યા છે ને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવી. તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.